નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સરદાર ગુર્જરી ડિજિટલ. આણંદ નજીક આવેલા લાંપેલ હનુમાનજી મંદિર સમગ્ર ચરોતર પંથકની આસ્થાનું કેન્દ્ર છે. વર્ષોથી ચરોતરના લોકોના દુઃખ દર્દ દૂર કરનાર હનુમાન દાદા માટે ભવ્ય મંદિરમાં બિરાજિત કરવાનું કામ હાલમાં ચાલી રહ્યું છે. આણંદ નજીક આવેલા લાંબેલ હનુમાનજી મંદિરનું નવનિર્માણ હાલમાં ચાલી રહ્યું છે. લાંબેલ હનુમાનજી મંદિરમાં દાદાનો ગર્ભગૃહ ઉપરાંત આજુબાજુ શિવજી અને અંબા માતાજી સહિતના દેવી દેવતાઓનો ગર્ભગૃહ સાથે 3 શિખરવાળું મંદિરનું નિર્માણ થશે. મંદિરની અન્ય વિશેષતાઓમાં કોળી મંડપ, રંગ મંડપ, ટ્રાયચોકી, ફ્રન્ટ ટ્રાયચોકી વચ્ચેના દરવાજાનું નિર્માણ કરવાનું આયોજન છે. આ ઉપરાંત સુંદરકાંડ હોલ અને લગ્નની વાડીનું પણ નવીનીકરણ કરવામાં આવશે. આ મંદિર 502 વર્ષ જૂનું છે અને તેનું અત્યારે જીર્ણોદ્ધારનું કામ કરવા જઈ રહ્યા છે અમે. એનું લગભગ એસ્ટિમેટ 20 થી 25 કરોડ રૂપિયા થાય અને અત્યારે તેમાં ફાઉન્ડેશનનું કામ અત્યારે પૂર્ણ થવાની શક્યતાઓમાં છે. પૂર્ણ થવાનું જ છે કામ. ત્યાર પછી એને બંસી પહાડપુરના પથ્થર આવશે. બંસી પહાડપુરના પથ્થરથી આ મંદિરના શિખર અને એનું ગુમ્મટનું કામ થશે અને નીચે જે ફાઉન્ડેશનના પથ્થર છે એ અમે ગ્રેનાઇટથી કરેલા છે. પહેલું જે શિખર આવશે, મેઇન શિખર, એ આપણા દાદાનું આવશે, હરમન દાદાનું. બીજું આવશે મહાદેવજીનું અને ત્રીજું આવશે અંબે માતાની. અને મેઇન શિખરની ઊંચાઈ છે 81 ફૂટ છે. આ પથ્થરનું કામ, આ પથ્થર અત્યારે બંસી પહાડપુરના પથ્થર આવી રહ્યા છે, ગુલાબી પથ્થર. જે પથ્થર આપણે અયોધ્યા મંદિરમાં વપરાયા હતા એ પથ્થર જ લાવવામાં આવે છે. આની પાછળ લગભગ 40 કારીગરો કામ કરી રહ્યા છે કાર્વિંગનું. ત્યાર પછી ફાઉન્ડેશનનું કામ 10 થી 15 કારીગરો કામ કરી રહ્યા છે. એટલે ઓલમોસ્ટ ટોટલ 70 થી 75 કારીગરો આ મંદિર પાછળ કામ કરી રહ્યા છે. 16મા સૈકામાં લાંબુ નામના ભરવાડની ગાય એક આંકડાના છોડ પાસે દૂધની ધારા કરતી, ત્યારે ખોદકામ દરમિયાન મળી આવેલી મૂર્તિ એ બીજા કોઈ નહીં પરંતુ હાલમાં સૌની ઉપર આશીર્વાદ વસાવી રહેલા હનુમાન દાદાની હતી. ત્યાં જ મંદિરનું નિર્માણ થયું અને હાલમાં દાદાના ભક્તો દ્વારા દાદાની કૃપાથી આલિશાન મંદિરના નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. મંદિર દ્વારા કાર્યરત દવાખાનામાં મુફ્ત દવા વિતરણ, સદાવ્રત, રાહતદારે લગ્નની વાડી, યજ્ઞશાલા, સુંદરકાંડના પાઠ અને શ્રીદાદાના ચોરો અને થાળ જેવી સેવાઓની પ્રવૃત્તિઓ થાય છે. દાદાનું મંદિર સ્વયંભૂ પ્રગટ દાદા થયેલા છે. 502 વર્ષ પૂર્ણ થાય છે. અને એક ભરવાડ અહીંયા આગળ ગાયો ચરાવતા હતા અને ગાયોના ચરાવવામાં મંદિરને સ્વપ્ન આવ્યું. એ પછી મંદિરની ઉત્પત્તિ થઈ અને ગામ બોડી આવીને બાકોરના લોકો આ મંદિરને લઈ જવા માગતા હતા દાદાને. દાદાની પ્રતિમા ખસી નહીં અને અહીંયા જ સ્વયંભૂ પ્રગટ થયેલી છે. 502 વર્ષ પૂર્ણ થયેલા છે અને આ દાદાની આસ્થા એટલી બધી છે કે જે દર્શનાર્થીઓ, યાત્રાળુઓ જે આવે છે એ લોકો પૂરી શ્રદ્ધાથી સવાર સાંજની આરતી, મંદિરના તહેવારો જેવા કે કાળી ચૌદસ, દિવાળી, હનુમાન જયંતિ, પ્રતિષ્ઠા દિવસ અને મંદિરના વિવિધ પ્રવૃત્તિઓ. મંદિરમાં સાર્વજનિક ધર્માદા દવાખાનું, રાહત દરે વાડી ચાલે છે અને સુંદરકાંડના પાઠ પણ થાય છે. અને મંદિરના તહેવારોમાં દિવાળી, પ્રતિષ્ઠા દિવસ, કાળી ચૌદસ, હનુમાન જયંતિ આ વગેરે તહેવારો અહીંયા ઉજવવામાં આવે છે. મંદિરના પાયાના પથ્થરો, પંચશાખ, દાદાના મુખ્ય કળશ, મંદિરના મુખ્ય સ્તંભ, ધ્વજાદંડ, દાદાના ગર્ભગૃહના પ્રવેશદ્વાર, દાદાના મોટા શિખર, સુંદરકાંડ હોલ, રંગ મંડપ, મહાદેવજી તથા માતાજીના શિખર, દાદાના સુવર્ણ જડિત સિંહાસન, મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર તથા અન્ય 2 પ્રવેશદ્વાર, લગ્નવાડીના પહેલા અને બીજા માળના નિર્માણ માટે દાતાઓ ઉદાર હાથે દાન આપી રહ્યા છે. આ દાદાનું કામ થાય છે જે લોકોના પરચાને લીધે કામ થાય છે. મંદિરમાં અત્યારે સ્વયંભૂ દાન આવી રહ્યું છે. 3 થી 4 કરોડ રૂપિયાનું દાન આવીને જે પથ્થરની કોતરણી થઈ રહી છે અને હવે જે પથ્થર મંદિરનું પથ્થર ગોઠવવાનું કામ શરૂ થવાનું છે. કોરોના કાળ સમયે કેટલાક ભક્તોને દાદાએ પ્રેરણા આપી અને મંદિરનું નવનિર્માણ કરવાનો વિચાર આવ્યો. જે તે સમયે કેટલાક ભક્તોએ દાન આપવાની જાહેરાત પણ કરી તો કેટલાકે જાહેરાત તો કરી
પરંતુ દાનની રકમ મંદિરમાં ભલે જમા ન કરવી હોય, પણ દાદાના મંદિરનું કામ એક વખત શરૂ થાય પછી અન્ય દાતાઓના પ્રયાસથી કામ જોરશોરથી ચાલી રહ્યું છે. હજુ માર્ચ મહિનામાં જ મંદિરના પુનર્નિર્માણ માટે શરૂઆત થઈ અને ગત મે મહિનાની 21 તારીખે પ્રથમ શિલાનું સ્થાપન પણ થઈ ચૂક્યું છે. દાતાઓના સહયોગથી આગામી 2 વર્ષમાં કાર્ય પૂર્ણ થઈ જશે.